બોટાદના ઢાંકણિયા રોડ પર તુલસીનગર 2 માં કુલદીપભાઈ મહિપતભાઈ રોજાસરા ઉપર સામાન્ય બાબતે થયેલા વિવાદ દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા છરીના ઘા ઝીંકાતા તે ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા। તેમને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલમાં સારવાર ચાલી રહી છે। जाओ दो तमें जाओ दो हलवे हलवे क्या करूँ खेल लेता મહિપતભાઈ લાખાભાઈ રોજાસરા બોટાદ ઢાંકણિયા રોડ તુલસીનગર 2। હવે એમાં 2 વ્યક્તિએ શરીરનો ગોધો મારીને વહી ગયા છે। હજુ એ વાતની કાંઈ ખ્યાલ નથી। એક તો અમારા પરાનો છે, એ ખબર છે, પણ નામ હજુ નથી યાદ। ભાવનગર લાલ દવાખાને અત્યારે તો થોડુંક દેખાય છે ગંભીર જેવું। હવે કાલે ઓપરેશનમાં લઈ જાય પછી ખબર પડે। માથાકૂટ કંઈ નથી, આ પહેલી દાન બનાવ બન્યો।